અંબાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં યોજનાના પ્રથમ દિવસે જ ₹30 કરોડથી વધુનું દાન એકત્ર થયું, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને ઉદ્યોગપતિ અનંત અંબાણી દ્વારા ₹27.50 કરોડનું ઉદાર દાન અર્પણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બેલડી બજારમાં એક ઇકો ગાડી અકસ્માતનો ભોગ બની છે. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પુલની દિવાલ સાથે અથડાઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. માહિતી અનુસાર બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ઇકો ગાડીમાં ચાલકે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. ગાડી પહેલા આગળ ઊભેલી અન્ય એક ઇકો ગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ગટર પર ચડી પુલની દિવાલ સાથે જોરદાર ટકરાઈ હતી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં નવા બસ સ્ટેશનના નિર્માણ માટે ગૃહમાં માંગણી કરી હતી. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું કે દાંતીવાડા એક સરહદી અને વ્યસ્ત વિસ્તાર છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. જોકે હાલનું બસ સ્ટેશન પૂરતું સુસજ્જ નથી. મુસાફરોને બેસવાની વ્યવસ્થા, પીવાની પાણી, સ્વચ્છતા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમગ્ર ગુજરાતમાં 4 વ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ અને LED લાઇટો હટાવવાની ઝુંબેશ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ઝુંબેશના ભાગરૂપે ભાભર પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. ભાભર પીઆઈ SD ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાભર ગાય સર્કલ ખાતેથી પસાર થતી 4 વ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. થરાદ પોલીસે ડ્રગ્સ વિરોધી કડક કાર્યવાહી હાથ ધરી. છેલ્લા કેટલાક દિવસોમાં 9 NDPS એક્ટ હેઠળ કેસ નોંધ્યા છે. કાર્યવાહીમાં કુલ 56,41,580 ની કિંમતના 140.439 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.